સર, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. સર, આગામી સમયમાં 20 તારીખે જ્યારે પહેલી વખત નીતિન નબીનજી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે, એવી વાતો સામે આવી રહી છે સર કે રાજુ કરપડા છે તે ભાજપમાં ત્યારે જોડાઈ શકે છે, ખેસ પહેરી શકે છે તેમની હાજરીમાં. શું કહેશો સર? જો બેન, કહેવાય છે એ જુદી વાત છે અને જે થવાનું છે એ જુદી વાત છે. રાજુભાઈ કરપડા જેનું કયું માને છે એનું નામ છે રામકુભાઈ કરપડા, એના કાકા. એ વારંવાર કહી ગયા છે કે અમે અત્યારે કોઈ પક્ષમાં જોડાવાના નથી, એટલે કે રાજુભાઈ બરાબર જોડાતા પહેલા જોડાશે ખરા, પણ કયા પક્ષમાં એ અત્યારે નક્કી નથી. જોડાશે ખરા પણ ક્યારે? પેલા ખેડૂત સંમેલન કરશે, પછી ખેડૂત સભા, પાછી બીજી ક્યાંક રેલી વગેરે પણ કરશે, કે ટૂંકમાં 2-4 કાર્યક્રમો આગામી 8-10 દિવસમાં 2-4 કાર્યક્રમો સુરેન્દ્રનગર પંથકના મૂળી વિસ્તારમાં ને એ આસપાસમાં પેલા કરવાના છે. એમાં ખેડૂતોની રાય લેશે, એનું મત જાણશે રાજુભાઈ પોતે, કે બોલો તમે કયો મારે શું કરવું. કારણ એવું છે બેન, ખેડૂતોને રાજુભાઈ સાથે સંબંધ છે, પક્ષ સાથે નહીં. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા એટલે ખેડૂતો રાજુભાઈ ની હારે હતા એવું નથી. રાજુભાઈ કરપડા હતા એટલે લોકો આમ આદમીમાં હોયા ગયા. હવે કાલ સવારે ઉઠીને કોંગ્રેસમાં જાય તો કોંગ્રેસમાં હોયા જાય, કાલ સવારે ઉઠીને ભારતીય જનતા પાર્ટીમાં જાય તો લોકો ભાજપમાં હોયા જાય. કારણ કે ખેડૂતો જે રાજુભાઈ ની સાથે છે એને એક મુદ્દાનો કાર્યક્રમ છે કે રાજુભાઈ તમે અમારા પ્રશ્ને જે તાકાતથી લડતા હતા એ લડવાનું ચાલુ રાખો, અમે તમારી સાથે છીએ, ધેટ્સ ઓલ. એટલે રાજુભાઈએ કયા પક્ષમાં જવું એનો નિર્ણય કરવા પહેલા 3-4 ખેડૂત સંમેલન વગેરે કરવાના છે. બરાબર. અને એ 20 તારીખે તો નહીં થાય, થશે તો આગામી 10 દિવસ પછી ગમે તે પક્ષમાં જોડાઈ શકે. અને એમાં ભાજપે ખોટું નહીં, જેમાં જોડાય એમાં સાંભળો. શું કામ ન જોડાય? મને વિચાર કરો, હું તો આ રાજુ કરપડા તો છોડો, હું તો 182 ધારાસભ્યોને હવે એવી રીતે કલ્પી રહ્યો છું કે દરેક ધારાસભ્યએ પોતાના મત વિસ્તારના મતદારોને કહેવું જોઈએ કે હું તમને વફાદાર રહું કે પાર્ટીને, જવાબ આપો. હવે જો તમને વફાદાર એટલે કે મતદારોને વફાદાર રહેવાની વાત હોય તો પાર્ટી ક્યાં મેટર કરે છે? પાર્ટી ગમે એ હોય. કારણ કે આફ્ટર ઓલ તો પ્રજાના કામ થવા જોઈએ ને. મારી ત્યાં રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, આરોગ્ય અને શિક્ષણ, ઈ પ્રશ્નો થવા જોઈએ સોલ્વ. હું ધારાસભ્ય થાવ અથવા તો કોઈ પણ માણસ આપણે ધારાસભ્ય ચૂંટી દઈએ પછી એના ટીએડીએ શરૂ થઈ જાય અને એના હાટું કોઈ છૂટે છે કે ભાઈ તમારા ટીએડીએ થઈ જવા જોઈએ, તમને પેન્શન મળવું જોઈએ, એના હાટું કોઈ છૂટે છે હું કામ પોતાના પ્રશ્નો માટે. તો ભલે ને અત્યારે એ કોઈ પણ પક્ષમાંથી જીતા હોય પણ ઉપર લેવલે સરકાર બનાવતી વખતે માની લો કે જરૂર પડે તો એને જે તે ધારાસભ્યએ પૂછવું જોઈએ એના મતદારોને કે બોલો અત્યારે ભાજપને કે કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને અત્યારે ધારાસભ્યોની જરૂર છે, તમારી રજા હોય તો હું એને ટેકો આપું, શરત એક તમારા પ્રશ્નો હલ કરી નાખવા જોઈએ. તો ખોટું હું એમાં પક્ષની વિચારધારા ફિતાધારા એવું ડીંડક કોઈ કૂતરું વિચારધારા પાલતું નથી, સમજી લ્યો. ગાંધીની વિચારધારાનું કેનારા કોંગ્રેસ એવો અબજોપતિ પણ છે અને પૈસા હોય એ પાપ નથી, પણ કાળા કૃત્ય બધા કરેલા છે. તો શાસક પક્ષમાં બધા કટ્ટર હિન્દુવાદી કે છે અને છતાંય શંકરાચાર્યથી માંડીને બાકી બધા અહીંયા જુનાગઢના ડખાએ અત્યારે ઉભા છે કે નહીં? કોણે પક્ષ લીધો? આમ આદમી પાર્ટી જે વિશુદ્ધ રાજનીતિની વાત કરવા આવી હતી કે રાજકારણમાં ભ્રષ્ટાચાર નિર્મૂલ કરી નાખવો છે, ઝીરો ટોલરન્સ કરવું. હવે અડધી સરકાર એની જેલમાં છે ને અડધી જામીન ઉપર છે. એટલે હવે વિચારધારાની તો માં જ મરી ગઈ, એ વાત જ ભૂલી જાવ તમે. વિચારધારા એવું કઈ હોય નહીં. હું તો એક જ વિચારધારા માનું છું, એટલે કે એવું હોવું જોઈએ કે જે જો શબ્દ હું છે લોક પ્રતિનિધિ છે, પક્ષ પ્રતિનિધિ નથી. લોક પ્રતિનિધિ તો લોક પ્રતિનિધિ એટલે લોકોનો પ્રતિનિધિ, લોકો માટે, લોકો દ્વારા, લોકો થકી, લોકોનો ઈ જ હોવું જોઈએ ને. પક્ષનો પક્ષ માટે ને પક્ષ દ્વારા એમ થોડું હોય. સર, કોંગ્રેસે પ્રયાસ કરી રહી છે અત્યારે રાજુભાઈની પાર્ટીમાં લાવવા માટે. બધાય બેન કોણ તૈયાર? જો એનો અર્થ એમ છે કે કમસે કમ અત્યારે તો રાજુભાઈમાં બધાને દ્રાક્ષ મીઠી દેખાય છે. જો ઈ ત્રેવડ વાળા ન હોય
કમસે કમ લાયક ન હોય તો માણસ ઈ નગરી દ્વારે ઈ ન ફરતા હોય, એ મને રાખી લ્યો, એ મને રાખી લ્યો. હા એના બદલે તમામ પક્ષના લોકો, કોંગ્રેસ પાલ આંબલિયાથી માંડી અને બધા લોકો ન્યાય એને મળવાઈ ગયા હતા ને સુરેન્દ્રનગરના ઘરે, ભલે મિત્ર દાવે પડ્યો અને પાલ આંબલિયાએ તો ચોખ્ખું કીધું કે અમે તો નિમંત્રણ આપ્યું છે કે ભાઈ વેલકમ, પધારો, કાંઈ વાંધો નથી. તો બીજા તમારી જાણ ખાતર આપણે મોરબીના છે ધારાસભ્ય છે, આપણે ધાંગધ્રાના ધારાસભ્ય છે ભારતીય જનતા વરમોરાજી, એને ભારતીય જનતા પાર્ટીને એને કીધું વેલકમ ભાઈ, અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ને સારા માણસો વેલકમ છે. અત્યારે તો બે લોકો સારા કે છે, આમ આદમી ને વાત કરતા કરતા આમ આદમી માંથી નીકળી ગયા એટલે એ ખરાબ થઈ ગયા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના હીરો જ હતા, સમજી લ્યો. તો બધાય લોકો અત્યારે એને દાણા તો નાખે જ છે. હવે રાજુભાઈ નક્કી કરવાનું કે ભાઈ એને ક્યાં જવું, અને જાય શું કામ નહીં, પોલિટિકલી માણસ છે તો ક્યાંય પણ એનું સ્ટેન્ડ તો જાળવી રાખે ને બેન. હું ને તમે પત્રકાર છીએ તો મને ચોક્કસ અહીંથી કાઢી મૂકે બીજામાં ત્રીજામાં ક્યાંક નોકરી તો કરવી ને, આપણે દાણાદોરી સેવાથી હાલે છે. એવી રીતે એને પોલિટિક્સ માણસ છે, રાજકીય માણસ છે, તો સ્વાભાવિક જ છે કે ભાઈ જનતાના પ્રશ્નો હલ થાય એના માટે થઈને મહેનત કરવી પડશે. એને જ્યાં સારું લાગે, ધારો કે ભારતીય જનતા પાર્ટી એવી ઓફર આપે, બે ઘડી માની લ્યો કે ભાઈ મૂળ પ્રશ્નો તમારા કયા છે ખેડૂતોના, દાખલા તરીકે અત્યારના, તો કે 100 હવે આ પ્રશ્નો અમે હલ કરી દેવું તો ખોટું શું, એ તો એના મતદારોને કહે ને કે ભાઈ તમે મારા માટે શું કામ મરી પડતા હતા, અમુક તમારા પ્રશ્નો હતા એટલે. હવે એ પ્રશ્નો હલ કરવાનું આ ભારતીય જનતા પાર્ટી મને વચન આપે છે કે આ પ્રશ્નો સોલ્વ કરી દઉં છું, તો તમને હું ભાજપમાં જાઉં તો કઈ વાંધો ખરો? તો પ્રજાને શું વાંધો હોય મને કયો? અને એ જ વાત એ ભાજપ ન માને ને કોંગ્રેસ કહે કે ભાઈ ધારો કે રાજુભાઈ આપણા પક્ષમાં આવે તો અમે અત્યારે આંદોલન કરીએ, સરકાર આવશે તો રાજુભાઈ જે કે છે એ અમે પ્રશ્ન સોલ્વ કરી દેશું, અને મતદારોને વાત ગળે ઉતરે તો કોંગ્રેસમાં જાય. એટલે અત્યારે બધા દાણા નાખે છે. એનો એક વાત તો નક્કી થઈ કે કમસે કમ ભાજપ અને કોંગ્રેસ એમ તો માને છે કે રાજુભાઈ કડપડા કમસે કમ કામનો માણસ છે. બિલકુલ. અને અત્યાર સુધી આમ આદમી પાર્ટી એમ માનતી હતી, હવે નીકળી ગયા એટલે એ ભાઈ ડરપોક થઈ ગયા, ફરો નહીં તો એ જ માણસ અત્યાર સુધી ઝુંઝારું ને લડાયક ને એ બધું હતા, વિઝનરી ને બધું હતા. હવે એ નીકળી ગયા એટલે એ ડરપોક થઈ ગયા. એટલે રાજકારણમાં તો બેન આવું હાલ્યા જ કરે કે તમે જ્યાં સુધી મારા છો તો સારા છો અને મારા નથી તો સારા નથી. ધેટ્સ ઓલ. બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આભાર સર. નમસ્કાર બેન, નમસ્કાર.